આ બોળચોથ નામ જે મેં પહેલી વાર સાંભળ્યું ને તો મને એવું થયું કે એવું તો શું બોલવાનું હશે કે આનું નામ બોળચોથ પડ્યું. પણ પછી જ્યારે મેં મમ્મીને ઢીલા મગમાં રોટલો બોળીને ખાતા જોઈને તો મને એવું થયું કે કદાચ આ મગમાં બોળીને ખાવાનું છે એટલે બોળચોથ નામ પડ્યું હશે. વેલ, મારું તો કન્ફ્યુઝન હજી પૂરેપૂરું ક્લિયર થયું નથી, પણ મને એટલી જરૂર ખબર પડી કે આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે અને ઘઉંનો લોટ નથી ખાવાનો. અને સેજલબેન આવવાના છે તો એમને જ પૂછી લઉં કે આ બોળચોથનું મહત્વ શું છે. અને હા, જે બોળચોથના દિવસે ખાસ મગ અને રોટલા ખવાય છે એ પણ બનાવીશું, અને સાથે મરચાંનું અથાણું અને કાકડીનું સલાડ પણ બનાવીશું. અને ત્યાર પછી હિરલ બનાવશે ફરાળી પનીર ટીકા ફ્રેન્કી. So, let's get cooking. તો સેજલબેન, આજે બોળચોથ છે અને હવે બહુ જ બધા ફેસ્ટિવલ આમ લાઇનઅપ હોય ને એવું કહી શકીએ. પાંચમ, છઠ, સાતમ, પછી આમ જન્માષ્ટમી, એટલે એક પછી એક મસ્ત મજાના ફેસ્ટિવલની મજા માણવાના છીએ આપણે. પણ આ બોળચોથનું મને આમ થોડુંક કન્ફ્યુઝન છે કે એક્ઝેક્ટલી શું હોય છે, શેના માટે આ મનાવવામાં આવે છે? બોળચોથ છે એ ખાસ કરીને જે ખેડૂત વર્ગ છે એ લોકો સૌથી વધારે બોળચોથ મનાવતા હોય છે. એ દિવસે એક ટાણું કરે છે, ગાય માતાની પૂજા કરે છે, નાઈ ધોઈ અને સરસ સ્વચ્છ થઈ અને કંકુ ચોખા એનાથી ગાય માતાની પૂજા કરે અને પછી એક ટાણું કરે. એવી રીતે એ લોકો બોળચોથના જે તહેવાર છે એને સેલિબ્રેટ કરતા હોય છે. અને એવું માનવામાં આવે છે કે આજના દિવસે ઘરની જે સ્ત્રીઓ છે તે ભોજનમાં ખાંડેલું નથી લેતા, કાપેલું નથી લેતા અને ઘઉં પણ નથી લેતા. અને એના પાછળ એક સરસ દંતકથા છે જે આપણે રેસીપી દરમિયાન હું તને સમજાવીશ. ઓકે, ચલો તો બોળચોથ સ્પેશિયલ વાનગીઓ માણીએ અને એની સાથે જોડાયેલી દંતકથા પણ સાંભળીએ. અને એ માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો બોળચોથના દિવસે જેમ બધાના ઘરે મગ બનતા હોય છે એમ અત્યારે પણ આ રસોડે મગ જ બનવાના છે. તો સૌથી પહેલા શું કરશું? સૌથી પહેલા મગને આપણે બાફવા માટે મૂકી દઈએ. ઓકે, મગને ધોઈ લઈશું. હા, એક વાડકી મગ લઈએ છે. હા, અને તેમાં 2 વાડકી જેટલું પાણી ઉમેરીશું. ઓકે, મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરીએ છે. હા, હવે રોટલા બનાવી લઈશું. હા, બાજરીના લોટના આપણે રોટલા બનાવવાના રહેશે. ઓકે, 1 કપ બાજરીનો લોટ લીધો છે. રોટલામાં તમે મીઠું ઉમેરતા હો તો મીઠું લઈ લેવાનું. મેં થોડું 5 ચમચી જેટલું મીઠું લીધું છે. ઓકે, અને હવે લોટને મસળી લઈશું. ઓકે, થોડું થોડું પાણી ઉમેરી અને મસળતા જઈશું. હા. સેજલબેન, તમારે મને સ્ટોરી કહેવાની છે. હા, મેં જે સાંભળેલી છે એ દંતકથા હું તને કહું. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા અને તેમની પાસે એક ગાય અને એક વાછરડું હતું. ગૌલો એનું નામ હતું. અચ્છા. એક દિવસ શું થયું કે સાસુ નદીએ નાવા ગયા અને તેમણે વહુને કહ્યું કે તું ગૌલાને ખાંડીને રાંધી દેજે. એટલે વહુએ તો તેમની જે આજ્ઞા હતી તેનું પાલન કર્યું. હવે એ ગૌલો એટલે શું, વાછરડું સમજ્યા. એટલે તેમને વાછરડાનો વધ કરી અને તેને રાંધી દીધું. હવે એવું કર્યા પછી એમને રિયલાઇઝ થયું કે આ તો મેં ખોટું કર્યું. હવે એટલામાં સાસુ પણ નાઈને ઘરે પાછા આવ્યા અને તેમણે જોયું કે આ તો શું થઈ ગયું કે ગૌલાનો વધ થઈ ગયો અને તેને રાંધવામાં આવે છે. તે વખતે ગાય માતા પણ હતા નહીં. હવે ગાય આવી અને આ જોવે તો એમના વાછરડાની આ દશા જોવે તો એમને કેટલું દુઃખ થાય. પછી તેમણે શું કર્યું કે જે ગૌલો હતો એ કોઈ જ જોવે નહીં એ રીતે ફટાફટ કોઈ દૂર જગ્યાએ જઈ અને તેમણે દાટી દીધો અને પછી ઘરે આવી ગયા. હવે આ દિવસ હતો બોળચોથનો. એટલે સૌ લોકો વાછરડાની પૂજા કરે. તેઓ તેમના ઘરે પણ આવ્યા પણ વાછરડાને જોયું નહીં. એટલે ગામના લોકો આગળ નીકળી ગયા અને બીજી જે ગાય માતા હતી તેમની પૂજા કરી અને સૌ પોતપોતાના કામે લાગી ગયા.
હવે ગાય માતા પાછા આવ્યા અને એમણે જોયું કે મારું વાછરડું તો છે નહીં, પણ એક માતા છે જેને પોતાના બાળકની સુગંધ તો ક્યાંયથી પણ આવી જાય. અને ગાય માતા જ્યાં ગૌલાને દાટ્યો હતો ત્યાં ગયા અને આમ શિંગડાથી ખોદવાનું ચાલુ કર્યું. તો અંદરથી હલબલાટ થયો અને જોવે છે કે વાછરડું જે છે એ જીવતું બહાર નીકળે છે. ઓહો, શું વાત છે. હા, અને એ તો બહાર નીકળી અને એની મમ્મીને એકદમ વહાલ કરવા લાગે છે. અરે વાહ. અને એ પછી સાસુ વહુએ નક્કી કર્યું કે આજના દિવસે કશું જ ખાંડેલું અને સમારેલું આપણે ખાઈશું જ નહીં અને ઘઉં પણ નહીં ખાઈએ. અને ત્યારથી જ ગામના લોકો અને આ પ્રથા ચાલતી આવી કે આ દિવસે એટલે કે બોળ ચોથના દિવસે કશું જ ખાંડેલું સમારેલું અને ઘઉં નથી ખવાતા. વાવ, ઇન્ટરેસ્ટિંગ. હા, જો આ રીતે લોટ મસળી લીધો છે. રોટલાનો લોટ બંધાઈને તૈયાર છે. હવે રોટલાને થેપી લઈશું. યસ. રોટલાને થેપી લીધો છે. હા. તાવડી જે છે એ સાધારણ ગરમ રાખવાની. ઓકે. રોટલો સુકાય નહીં એટલે થોડું પાણી લગાડીશું. બરાબર. આવી જ રીતે બીજો રોટલો પણ થેપી લઈશું. હા, ઘણા લોકો રોટલાને વણીને પણ કરતા હોય છે. વણીને કરે, આ રીતે પાટલી પર થેપીને કરે, પછી હાથેથી થેપીને પણ કરતા હોય છે. એટલે તમને જે ઓપ્શન કન્વિનિયન્ટ લાગે, જે ફાવે એવી રીતે તમે કરી શકો. ઓકે. આ રીતે તમે થેપો ને તો વચ્ચે વચ્ચે તાવેથાથી થોડું ઉખાડતા જવાનું. અચ્છા. એટલે ચોંટી ના જાય. મીડિયમ ફ્લેમ પર રોટલાને આપણે શેકવાનો એટલે સરસ પ્રોપર ચડી પણ જાય. ફ્લિપ કરીએ છીએ. બીજી સાઈડ પણ આ રીતે રોટલાને પલટીને થોડોક આપણે ચડાવવાનો રહેશે. અને પછી ઘણા લોકો આવી રીતે તાવડા ઉપર જ ફૂલાવતા હોય છે, તો ઘણા લોકો ગેસ પર ફૂલાવતા હોય છે. ઓકે. હવે ફૂલાવી લઈશું. પ્લેટમાં લઈ લઈએ. યસ. આ જ રીતે બીજા રોટલા તૈયાર કરી લઈએ. હા. બાજરીના રોટલા બનીને તૈયાર છે. ઘણીવાર ઘરે આપણે ટ્રાય કરતા હોય ને તો એકદમ સરસ જે ફૂલેલા રોટલા બનવા જોઈએ ને એવા બનતા નથી, તો એના માટે શું કરવું? એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. તો રોટલા તો બનાવી લીધા, હવે આપણે આગળ શું કરવાનું છે? હવે મગ વઘારી લઈએ. હા. મીડિયમ ફ્લેમ પર મગની 3 વિસલ કરી દીધી અને રોટલા બન્યા ત્યાં સુધી મગ સિજાઈ પણ ગયા છે. જોઈ લઈશું. હા. સરસ મગ બફાઈને રેડી છે. ઓકે. ઘી લઈએ છે. 1 ચમચી ઘી લેશું. હા. અત્યારે આપણે જે મગ વઘારીએ છીએ તે ઘીમાં જ વઘારવાના છે. અચ્છા. હવે ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું લઈએ છે. હા. અત્યારે આપણે જે મગ બનાવીએ છીએ એ બોળચોથમાં આવી જ રીતે બનતા હોય છે કે પછી આમાં કોઈ વેરિએશન પણ થતા હોય? ના, નાના મોટા ફેરફાર થતા હોય છે. એ ફેરફાર શું હોય એ તને હું જ્યારે આપણે બનાવીએ એ ટાઈમ દરમિયાન હું જણાવું કે શું નાના મોટા ફેરફાર થતા હોય છે. હવે જીરું ખીલે એ પછી હિંગ લઈએ છે. હવે અહીંયા હિંગમાં ઓપ્શન છે, જે લોકો હિંગ ખાતા હોય એ લઈ શકે, ન ખાતા હોય તે અવોઇડ કરે. બરાબર. કેમ કે દરેકની પોતાની અલગ અલગ માન્યતા હોય છે, એટલે તમે ન ખાતા હો તો અવોઇડ કરી શકો. ઓકે. મરચાં લઈએ છે. લગભગ 1 નંગ મરચું લીધું છે. હવે આ જે મરચાં છે એ મરચાંને આપણે સમારીને નથી લીધા. એ હું તને જણાવું કે મરચાંને આપણે કેવી રીતે આ રીતે તોડ્યા છે. અચ્છા, હાથેથી જ તોડી લીધા? હા, હાથેથી નથી તોડ્યા. હું તને જણાવું. લીમડાના પત્તા આ રીતે વઘારમાં જ લઈ લઈશું. બહુ જ ઓછા મસાલા આ મગની અંદર થતા હોય છે, એટલે ખાસ એની પ્રોસેસમાં ધ્યાન રાખવાનું કે જીરું સરસ થોડું આમ ફાઇન ખીલી જવું જોઈએ, એટલે સાધારણ શેકાઈ જવું જોઈએ ઘીમાં. મરચાં પણ, લીમડાના પત્તા પણ, એટલે એનાથી સરસ સ્વાદ આવશે. હવે તેમાં જે બાફેલા મગ છે તે ઉમેરી દઈએ. બરાબર. મગ સરસ બફાઈ ગયા છે અને એનો જે દાણો છે એ પણ સરસ છૂટો રહ્યો છે. રાઈટ. એટલે આ મગ ખાવામાં સરસ લાગશે.
વાહ. મગ છે એ સરસ બફાઈ જવા જોઈએ, એટલે સરસ ચડી જવા જોઈએ. એટલે મગ અને પાણી જે છૂટા પડે છે એવું ન થવું જોઈએ. ઓકે. અને સપોઝ ક્યારેક એવું બને તો તેમાં આ સમયે 1 ચમચી બાજરીનો લોટ પણ તમે એડ કરી શકો. અચ્છા. એનાથી સ્વાદ પણ આવશે અને બાઇન્ડિંગ પણ આવશે. ઓકે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. હા. થોડું પાણી લઈએ છે. એકદમ રસાવાળા મગ નથી કરતા. આમ લચકા પડતા મગ કે જે રોટલા સાથે તમે ખાઈ શકો, હા. સાવ કોરું કોરું ન લાગે એ પ્રકારના મગ તૈયાર કરીએ છીએ. બરાબર. થોડાક રસાવાળા રાખવા. થોડાક રસાવાળા, બહુ જ વધારે પડતો રસો નહીં અને એકદમ ડ્રાય ઘટ પણ નહીં. નહીં. હા, એવા રાખીશું. હવે 2 થી 3 મિનિટ આ રીતે મગને ચડવા દઈશું. હવે મેં તને કહ્યું હતું કે મરચા જે છે એને મેં સમાર્યા નથી. મરચાને મેં શું કર્યું છે, આ રીતે સ્ટીલની વાડકી લીધી, જે આવી ધારવાળી વાડકી હોય. હા. અને એનાથી આ રીતે મરચાને અચ્છા. કાપી લીધા છે. આ રીતે સરળતાથી કપાઈ જશે. એટલે આપણે કોઈ પણ ચપ્પુ કે કાતર એનો ઉપયોગ નથી કર્યો. હા. અને આ રીતે મરચાને કટ કર્યા છે. બરાબર. જો 3-4 મિનિટ થઈ ગઈ છે અને મગ છે એમાં જે આપણે મસાલો કર્યો છે એ પણ સરસ ચડી ગયો. હા. તેમાં 1 ચમચી બાજરીનો લોટ લઈએ છે. હા. મિક્સ કરી લઈશું. પહેલાના સમયમાં તો આ બધા જે વ્રત છે, જેમ કે આ બોળચોથ ને બધું, તો એ તો વુમેન્સ માટે આમ કમ્પલસરી જ હતું કે હા, બધાને હા. રહેવાની જ. પણ Yes. અત્યારે હવે લિબર્ટી આવી ગઈ છે કે ભાઈ કોઈક રાખે છે આવું બધું ને કોઈક હા, હા. નથી રાખતું. યસ, પણ મેં તને અગાઉ કહ્યું એમ કે જ્યારે તમે તેની પાછળની હિસ્ટ્રીને સમજો, તમે જાણો, તમે વાંચો, તો એના ઉપરથી તમને અંદરથી એવી ઈચ્છા થાય કે હા. મારે આ વ્રત કરવું છે. સાચી વાત. હા, બોળચોથ બધા કરે છે એટલે મારે કરવી. એના કરતાં એ કેમ કરવામાં આવે છે એ જો જાણશો, એ સમજશો, તો તમને અંદરથી એવી પ્રેરણા થાય કે મારે આ વ્રત કરવું છે. સાચી વાત છે. હા. જેમ તમે અત્યારે જે મને સ્ટોરી આખી નરેટ હા, કરી, તો હા, એનાથી હા. આપણને ખબર પડે કે એકચ્યુઅલી રીઝન શું હતું. એક્ઝેક્ટલી. હા. હવે તેની અંદર દહીં ઉમેરીએ છે. હા. 2 ચમચી દહીં લઈશું. થોડું ખાટું હોય એવું દહીં લેવાનું છે. 1 ચમચી ખાંડ લઈએ છે. યસ. બહુ જ બેઝિક મસાલાથી બનતી હા. હોય છે આ. યસ, એકદમ બેઝિક મસાલાથી બને છે. પણ ખરેખર હું તને કહું ને કે આ જે મગ છે એ ખાવામાં એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. વાહ. હા, આ રીતે લચકા પડતા મગ તૈયાર થઈ ગયા અને હા. રોટલા સાથે તમે ખાઓ તો કોરા ન લાગે એવા મગ આપણે રેડી કરી દીધા. અને બરાબર. તું જોઈ શકે છે કે બિલકુલ પાણી છૂટું નથી પડતું. હા. બરાબર, એ પ્રમાણે આપણે મગ તૈયાર કર્યા. રાઈટ. ગેસ બંધ કરી લઈએ અને કોથમીર ઉમેરીશું. કોથમીર છે એને પણ મેં આ રીતે હાથેથી જ કાપેલી છે. અચ્છા. હા. એટલે એ વાત આપણે ધ્યાન રાખવાની Yes. અને યાદ રાખવાનું. હા. મગ બનીને તૈયાર છે. વાહ. હવે આપણે બનાવીએ છીએ મરચાનું અથાણું. હા. બોળચોથની અંદર આપણી પાસે બહુ જ લિમિટેશન છે સામગ્રીમાં પણ. તો એની અંદર આપણે પૂરેપૂરો એવો પ્રયત્ન કરીએ છીએ કે નવું અને અલગ આપી શકીએ. Yes. જેથી બહેનો બોળચોથના વ્રતને વધારે સારી રીતે એન્જોય કરી શકે. સાચી વાત છે. હવે તેના માટે આપણે મરચા જે છે એને પહેલા શેકી લઈએ. આ રીતે ભોલર મરચા લીધા છે અને તેને ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર શેકી લઈશું. ઓકે. આવી રીતે શેકેલા મરચા એકલા પણ ખાવાની બહુ જ મજા આવે. યસ. અને સાથે બાજરીનો રોટલો હોય. આહાહા. મરચા શેકાઈ ગયા છે. હા. પ્લેટમાં લઈ લઈશું. હમ. હવે મરચાને થોડા ઠંડા પડવા દઈએ, કેમ કે તેને હાથેથી આપણે કટ કરવાના છે. એટલે સહેજ ઠંડા પડવા દઈશું. ઓકે. મરચા ઠંડા થઈ ગયા છે. હવે આ રીતે એને વાડકીમાં લઈ અને થોડા કાપી લઈશું. યસ. મરચું શેકાય ને એટલે હા. એની ફ્લેવર સરસ આવી જાય યસ. અને પોચું પણ પડી જાય, એટલે તમે ઇઝીલી આ રીતે કટ કરી વાડકીની ધારથી કટ કરી શકો. હાઉસવાઈફ પાસે બધી જ વસ્તુના ઈલાજ હોય હા, કે આ નથી યુઝ કરવાનું, તો એના માટે કંઈક તો ઓપ્શન હશે જ. એક્ઝેક્ટલી. હા, આજના દિવસે આપણે ચપ્પાનો ઉપયોગ નથી કરતા, હા. એટલે આ રીતે ધારવાળી વાડકીનો ઉપયોગ કરી અને આપણે આ રીતે કટ કરીએ છીએ. Yes. એટલે આપણે એમાંથી રસ્તો કાઢ્યો છે. સાચી વાત છે. પેનમાં થોડું ઘી લઈએ છીએ. હા. આવી રીતે બનાવેલું અથાણું પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. વાહ. હવે
તેમાં જીરું ઉમેરીશું. 1 ચમચી જીરું છે અને એને સરસ આપણે શેકી લેવાનું છે ઘીમાં પ્રોપર. પેલું કહે છે ને કે તમે કોઈ પણ વ્રત કે કંઈ પણ ઉપવાસ કરતા હોય મનમાં સરસ ભાવના લઈને, તો પછી તમને એવું કંઈ ટેસ્ટનું એટલું બધું મેટર કરે જ નહીં. જો જીરું આ રીતે ઘીમાં સરસ શેકી લીધું એટલે એનો સ્વાદ સરસ આવે. એ પછી તેમાં 1 ચમચી બાજરીનો લોટ લઈએ છે. અચ્છા. બાજરીના લોટને આ રીતે ઘીમાં સહેજ શેકી લઈશું એટલે કચાશ ન લાગે. હવે ગેસ બંધ કરી લઈએ. એ પછી તેમાં મીઠું, મરચાંની અંદર તમને જેટલું મીઠું ભાવે એ પ્રમાણે મીઠું લઈ અને આ શેકેલા મરચાં ઉમેરી દઈએ અને એને મિક્સ કરી લઈશું. આ રીતે તૈયાર કરેલા મરચાં એકદમ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એટલા બધા સ્વાદિષ્ટ લાગે છે કે ખાલી બોળચોથના દિવસે નહીં, તમે એમને બીજા દિવસે પણ આવું અથાણું બનાવીને ખાશો. શું વાત છે. મરચાંનું અથાણું બનીને તૈયાર છે. હવે આપણે કાકડીનું સેલડ બનાવીએ છીએ. ઓકે. અત્યારે બોળચોથના દિવસે તમે કાકડી અથવા તો મૂળા એવું ખાઈ શકો. જો મૂળા અવેલેબલ હોય તો તમે એ પણ લઈ શકો. અત્યારે આપણે કાકડી લીધી છે અને કાકડીને પણ આ રીતે કટ કરી લઈશું. કાકડી પણ આમ કાઇન્ડ ઓફ સોફ્ટ જ હોય છે એટલે બહુ ઇઝીલી થઈ જશે. તમે એક વાત નોટિસ કરી? કોઈ પણ આપણે વ્રત કે ઉપવાસ કરવાના હોય ને તો મેઇનલી આપણા આમ લેડીઝ માટે જ હોય. શું કેવું? હા, એકદમ સાચી વાત છે તારી. અને સ્ત્રીઓ છે ને એ સ્ત્રીઓની અંદર જે લાગણીશીલતા રહેલી છે, જે સમજણ શક્તિ રહેલી છે, જે સહન શક્તિ રહેલી છે, એ પુરુષોની સરખામણીમાં વધારે પ્રમાણમાં છે. રાઈટ. અને એટલે જ કદાચ આવા વ્રત ઉપવાસ સ્ત્રીઓ વધારે સારી રીતે કરી શકે છે. એક્ઝેક્ટલી. અને કેમ કે આપણે કોઈ પણ વસ્તુને આમ ઇમોશનલી વધારે કનેક્ટ કરીએ કે તરત જ આપણે રિલેટ કરી જઈએ કોઈ વસ્તુથી. હા, એકદમ. એટલે એક્સેપ્ટન્સ પણ વધારે હોય છે. એટલે કદાચ ધાર્મિક ભાવનાઓ સાથે વધારે સંકળાયેલી હોય છે સ્ત્રીઓ. સાચી વાત છે. અને વ્રત ઉપવાસમાં જે સહનશીલતા હોય એ પણ આપણામાં વધારે છે. તો આ રીતે કાકડીને આપણે કટ કરી લીધી. હવે તેનું સેલેડ બનાવી લઈએ. જેના માટે મોળું દહીં લેવાનું છે. 1 ચમચી મોળું દહીં લીધું છે. એટલે આપણે અત્યારે સેલડનું ડ્રેસિંગ બનાવી રહ્યા છે. થોડું મીઠું લઈશું. 5 ચમચી જેટલી જ ખાંડ લેવાની છે. એકદમ ઓછા પ્રમાણમાં ખાંડ. ફ્લેવર માટે કોથમીર લઈશું. તીખાશ માટે લીલા મરચા. મિક્સ કરી લઈશું. તું જોઈ શકે છે ને કે આપણી પાસે કેટલી બધી લિમિટેશન છે. પણ એની અંદરથી આવી રેસીપી જેમ કે આપણે મરચાનું અથાણું બનાવ્યું કે આ પ્રકારે કાકડીનું સેલડ બનાવ્યું, પણ એ એટલું બધું સ્વાદિષ્ટ લાગશે ને કે આમ તને બિલકુલ એવું નહીં લાગે કે હું બાજરીના રોટલા, મગ અને આવું સેલડ કે અથાણું ખાઉં છું. તમને એટલો જ સ્વાદ લાગશે અને ખાવાની એટલી જ મજા આવશે. અરે વાહ. તેની અંદર કાકડી જે છે તે ઉમેરી દઈએ. મિક્સ કરી લઈશું. કાકડીનું સેલડ રેડી છે. હવે બોળચોથની થાળીને પીરસી દઈશું. જે મરચાનું અથાણું તૈયાર કર્યું એ લઈએ છે. કાકડીનું સેલડ. હવે મગને સર્વ કરી લઈશું. સાથે રોટલો લઈએ. રોટલા ઉપર ઘી લઈ લઈએ. અત્યારે આપણે મગની અંદર ખાંડનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે થોડી છૂટછાટ લઈ શકતા હો તો તમે તેમાં ગોળ પણ લઈ શકો છો. હવે સમય બદલાતા થોડી ઘણી છૂટછાટ લેવાતી હોય છે, તો એ સમયે તમે રોટલા સાથે ઘી અને ગોળ એ પણ લઈ શકો છો. અને છાશ સાથે લેવાતી હોય છે અથવા તો દહીંની અંદર તમે થોડું મીઠું ઉમેરીને લઈ શકો. કોઈક ઘરોમાં લેડીઝ જે છે તે પાપડ એ પણ ખાતા હોય છે, એટલે જો તમે પાપડ ખાઈ શકતા હો તો લઈ શકાય. બરાબર છે. તો તૈયાર છે બોળચોથના તહેવાર નિમિત્તે એક પરંપરાગત થાળી, જેમાં મગ, બાજરીના રોટલા, મરચાનું અથાણું, કાકડીનું સલાડ તૈયાર છે. ઓકે. મગ, બાજરીનો રોટલો, મરચાંનું અથાણું અને કાકડીનું સલાડ બનાવવા માટે જોઈશે. મગ બનાવવા માટે જોઈશે મગ 1 વાટકી,
પાણી 2 વાટકી, ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, લીલું મરચું 1 નંગ, મીઠો લીમડો 10 થી 15 પાન, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, બાજરીનો લોટ 1 ચમચી, ખાટું દહીં 2 ચમચી, ખાંડ 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. બાજરીનો રોટલો બનાવવા માટે જોઈશે બાજરીનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. મરચાંનું અથાણું બનાવવા માટે જોઈશે ભોલર મરચાં 5 નંગ, ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, બાજરીનો લોટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. કાકડીનું સલાડ બનાવવા માટે જોઈશે કાકડી 1 નંગ, મોળું દહીં 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 5 ચમચી, કોથમીર 1 ચમચી, લીલા મરચાં 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી જરૂર મુજબ. મગ, બાજરીનો રોટલો, મરચાંનું અથાણું અને કાકડીનું સલાડ બનાવવા માટેની રીત. સૌપ્રથમ મગ બનાવવા માટે મગને ધોઈ કુકરમાં લઈ પાણી ઉમેરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. હવે પેનમાં ઘી ગરમ કરી જીરું, હિંગ, લીલું મરચું અને મીઠો લીમડો ઉમેરી સાથળી તેમાં બાફેલા મગને ઉમેરી તેમાં મીઠું અને પાણી ઉમેરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લો. મગ સરસ ચડી જાય એટલે તેમાં બાજરીનો લોટ ઉમેરી મિક્સ કરી છેલ્લે તેમાં ખાટું દહીં અને ખાંડ ઉમેરી મિક્સ કરી કોથમીર ઉમેરી મગ તૈયાર કરી લો. બાજરીનો રોટલો બનાવવા માટે તાસમાં બાજરીનો લોટ અને મીઠું લઈ મિક્સ કરી મસળતા જઈ પાણીથી કણક બાંધી લો. ત્યારબાદ કણકમાંથી લૂવો લઈ આ રીતે થેપી તાવડી પર મૂકી પાણી લગાવી થોડું શેકાય એટલે પલટાવી ગેસ પર ફૂલાવી રોટલો તૈયાર કરી લો. મરચાંનું અથાણું બનાવવા માટે ભોલર મરચાંને ગેસ પર બધી બાજુથી શેકી તેને ઠંડા કરી વાટકીની ધારથી કાપી લો. હવે પેનમાં ઘી ગરમ કરી જીરું અને બાજરીનો લોટ લઈ શેકી તેમાં મીઠું અને શેકેલા મરચાં ઉમેરી મિક્સ કરી અથાણું તૈયાર કરી લો. કાકડીનું સલાડ બનાવવા માટે કાકડીને વાટકીની ધારથી કટ કરી લો. બાઉલમાં મોળું દહીં, મીઠું, ખાંડ, કોથમીર અને લીલા મરચાં ઉમેરી મિક્સ કરી કાકડી ઉમેરી સલાડ તૈયાર કરી લો. હવે બાઉલમાં મરચાંનું અથાણું, કાકડીનું સલાડ, મગ અને પ્લેટમાં બાજરીનો રોટલો મૂકી તેના પર ઘી મૂકી થાળી તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે મગ, બાજરીનો રોટલો, મરચાંનું અથાણું અને કાકડીનું સેલેડ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ તલ વિશે. તલ એ સૌથી જૂનું સીડ છે કે જેમાંથી તેલ બનાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે તલ 3000 વર્ષ જૂના છે. તલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેલ્શિયમ અને આયર્ન રહેલું હોય છે જેથી હેલ્થ માટે બહુ જ સારું છે. અને પ્રાચીન સમયમાં ઇન્ડિયા અને ઇજિપ્તમાં તલનો ઉપયોગ દવાઓ તરીકે થતો હતો. તો તમે પણ તમારા રોજિંદા આહારમાં તલનો ઉપયોગ કરીને હેલ્ધી રહો. ફ્રેન્ડ્સ, ફરાળી વાનગીની અંદર પંજાબી ટ્વિસ્ટ લઈને આવી ગયા છે હિરલ. હેલો હિરલ. હેલો રુદ્ર. હાઉ આર યુ? એકદમ મજામાં. તો જુઓ, ફ્રેન્કી તો મારી બહુ જ ફેવરિટ છે અને આજે તમે બનાવવાના છો ફરાળી પનીર ટિક્કા ફ્રેન્કી. Yes. અને પનીર ટિક્કા પણ મારા ફેવરિટ છે. ઓકે તો ચાલો એનું કોમ્બો કેવું લાગે એ તો મારે જોવું જ છે. તો જલ્દીથી શરૂ કરી દઈએ. ઓકે તો પનીર ટિક્કા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે પનીરને મેરિનેટની પ્રોસેસ કરવી પડશે. ઓકે. તો સૌથી પહેલા એક બાઉલની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું દહીં લઈએ છીએ. સાથે સાથે અંદર બધા મસાલા એડ કરવાના છે. તો મસાલામાં સૌથી પહેલા આપણે અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. ઓકે. ચાટ મસાલો છે, શેકેલા જીરાનો પાવડર છે એ અડધી ચમચી જેટલો એડ કરીશું. સિંધવ મીઠું છે ઓકે એ સ્વાદ મુજબ, અને મરી પાવડર છે, મરી પાવડર એડ કરીશું. ઓકે. 1 ચમચી જેટલો મરી પાવડર, અને થોડું ટેંગી ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર. ઓકે. હવે આ બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દઈએ. ઓકે. તમે જો ફરાળમાં લાલ મરચું ખાતા હોય તો તમે અત્યારે લાલ મરચું પણ એડ કરી શકો. ઓકે. અને આની જગ્યાએ આપણે હંકડ યુઝ કરી શકીએ? હા, કરી શકાય હંકડ, પણ આપણે આને ઇન્સ્ટન્ટ હંકડ બનાવવાના છીએ. ઓકે. તો આનું જે અંદર જે પાણીનો ભાગ છે એ એબ્ઝોર્બ કરવા માટે અંદર આપણે આરા લોટ એડ કરીએ છીએ. એ જરૂર મુજબ તમારા દહીંની અંદર કેટલું મોઇશ્ચરનું પ્રમાણ છે એ મુજબ આપણે એડ કરવાનો છે. ઓકે. એટલે આરા લોટ નાખીને આપણે એને પ્રોપર પેલા મિક્સ કરી દઈએ. થઈ ગયું ને ઇન્સ્ટન્ટ હંકડ. રેડી. જાદુ તો છે. હા, કુકિંગ જ એક જાદુ છે. યસ, કળા છે એક. તો હિરલ, આજે બોરચોથ છે, તો તમે બોરચોથ કેવી રીતે ઉજવો છો? બસ મગ અને રોટલા ખાઈને જે આપણું ટ્રેડિશન વે છે એ જ રીતે મગ અને રોટલા ખાઈ લઈએ.
ઓકે, મને પણ બહુ ભાવે છે. હા, મગ ને રોટલા બહુ મસ્ત કોમ્બિનેશન છે, મજા આવે. સિમ્પલ અને ફિલિંગ. યસ, સિમ્પલ. તો આ પ્રોપર હવે લચકો થઈ ગયો છે અને જેમ પડ્યું રહેશે એમ હજી જે આરા લોટ છે એની અંદરનું પાણી એબ્ઝોર્બ કરી લેશે. ઓકે. તો હવે આપણે અંદર જે વેજીટેબલ એડ કરવાના છે એ કરી દઈએ. તો મેં અહીંયા 1 કપ જેટલા પનીર છે એને મેં ક્યુબ સાઇઝમાં કટ કરેલા છે, કારણ કે આપણે આને પનીર ફ્રેન્કીની અંદર એક સ્ટફિંગની રીતે મૂકવાના છીએ. તો મેં મીડિયમ ક્યુબ સાઇઝના કટ કરેલા છે. ઓકે. તો લગભગ 1 કપ જેટલું પનીર લઈ લઈશું. સાથે સાથે રેડ બેલ પેપર છે, જો તમે ફરાળમાં ખાતા હોય તો એડ કરી શકો છો. અધરવાઇઝ અત્યારે તમે બાફેલું બટાકું છે, બાફેલું શક્કરિયું છે, એ કંઈ પણ નાખી શકો. ઓકે. સાથે સાથે યલો બેલ પેપર છે, ગ્રીન કેપ્સિકમ છે. આ બધું લગભગ મેં 1/4 કપ જેટલું લીધું છે. અને ટમેટા છે. ટમેટામાં બી પાણીવાળો ભાગ નથી લેવાનો, એની ઉપરની જે સ્કીન હોય છે ને એ જ લેવાની છે. ઓકે. અને હવે આને આપણે પ્રોપર મિક્સ કરીને મેરિનેટ કરવા માટે મૂકી દઈશું, મતલબ 10 મિનિટ એને છોડી દઈશું. ઓકે. એમ છોડી ના દેવાય છે એક જ. હા, પણ એનું કામ નથી તો પછી શું કરીએ. એકદમ કલરફુલ. યસ, એકદમ કલરફુલ ફ્રેન્કી બનવાની છે આપણી. તો આવી બીજી કઈ ફ્રેન્કી આપણે બનાવી શકીએ? આ તો પનીરની થઈ ગઈ. ફરાળમાં તમે બટાકાની છે, સુરણની છે, શક્કરિયાની છે, ઓકે, બહુ બધી વેરાયટીની ફ્રેન્કી બનાવી શકો. હવે આપણે આને રેસ્ટ આપી દઈશું 10 મિનિટ સુધી. ઓકે, આરામ કર. તો રુદ્ર, હવે આપણે ફ્રેન્કીનો લોટ બાંધવાના છીએ. તો લોટ બાંધી લઈએ. ઓકે. એટલે હું તમને મિક્સ કરી આપું, બાકી તમે હોમવર્ક કર્યું કે નહીં મને કેમ ખબર પડશે? એવું છે? હા, એટલે લોટ આજે તમારે એક્ઝામ છે આજે. યસ, એટલે લોટ તમારે જ બાંધવાનો છે. એવું છે, ચાલો કરી દઈએ, એમાં કઈ વાંધો નથી. તો આપણે અડધો કપ જેટલો ફરાળી લોટ લીધો છે. સાથે અંદર ટેસ્ટ મુજબ સિંધવ મીઠું એડ કરીએ છીએ. ઓકે. અને એક નાની ચમચી જેટલું તેલ લેવાનું છે. ફ્રેન્કીની રોટલીને આપણે બહુ કડક નથી કરવાની, એકદમ સોફ્ટ રાખવાની હોય, બરાબર? તો એને બહુ ક્રિસ્પી ના થાય એના માટે તેલ એકદમ ઓછું નાખવાનું છે. આવી જજો. થઈ ગયું? બસ પતી ગયો. મિક્સ તો તમારે જ કરવાનું ને, લોટ બાંધવાનો, મિક્સ કરવાનું. ઓકે, આવી રીતે જ ને? હા હા, એમ તો થોડું થોડું મને આવડે છે. આ લોટ અલગ છે ને? ફરાળી લોટ છે એટલે થોડો તમને દરદરો લાગતો હોય. આપણે લાઈક ભાખરીનો લોટ કેવો હોય? કરીશ ક્યારેય ભાખરી? કરી નથી, એટલે મેં કીધું આઈડિયા હશે કે ભાખરીનો લોટ આવો જ હોય એમ. થતા જોઈ છે, પણ લોટની વાત ચાલે છે. લોટ જોયો છે ભાખરીનો કેવો હોય? ના. હા, તો આવો જ હોય, એકદમ દરદરો. આ થતું જ નહીં. તો હજી તો કાંઈ અંદર નાખ્યું જ નથી તો ક્યાંથી થાય? તો નાખ્યા પણ ને. આપણે રોટલી જેટલો ઢીલો લોટ બાંધવાનો છે. ઓકે, હવે ખબર પડી ગઈ. પ્રોપર મિક્સ કરો બધી બાજુથી. હોમવર્ક નથી કર્યું તમે? હું એમ પણ સ્કૂલમાં હતો ને ત્યારથી જ હોમવર્ક ગમે જ નહીં. એટલે હું આળસુ છું એમ કહેવાય એને. આળસુ તો નથી, પણ ચાલો કરીએ. લોટ બાંધવામાં આખી હથેળી યુઝ કરવાની હોય, ખાલી આંગળીથી લોટ ના બંધાય. જો આ રીતે પ્રોપર મિક્સ કરો. ઢીલો કરવાનો છે આપણે, એકદમ ટાઈટ નથી રાખવાનો. તો એને ઢીલો કરવા માટે આપણે કેવી રીતે લોટ બાંધવાનો હોય? પાણી વધારે નાખવાનું, કોમન સેન્સ. જ્યારે આવી રીતે હાથમાં કંઈ નહીં આવડતું હોય એવી વસ્તુ હોય ને, ત્યારે કોમન સેન્સ સાઈડ પર જ જતી રહે. લોટને આવી રીતે લઈને આમ હથેળી પર મસળવાનો છે, એટલે પ્રોપર એ તમારા હાથમાંથી ઉખડી પણ જશે અને બંધાઈ બી જશે. ઓકે, મતલબ તમારામાંથી જીવ નીકળીને લોટમાં આવી જવો જોઈએ એટલો લોટ મસળવાનો છે આપણે. શું એક્ઝામ્પલ આપ્યો? મસ્ત મસળો આવી રીતે આંગળીમાં, આખી હથેળીમાં. વિચારો, આપણા મમ્મીઓ આજે વર્ષોથી આપણા માટે આ પ્રોસેસ કરે છે. હેટ્સ ઓફ. આજે મમ્મી પર ગર્વ ફીલ થાય ને કે આપણને બધાને રોજે આવી રોટલી કરીને લોટ બાંધીને ખવડાવે એટલે. હા, મસ્ત બંધાણો છે. હવે હાથમાંથી બધું ઉખડી જવું જોઈએ. કેવી લાગે આ એક્ઝામ? ટફ. તમારી બીજા ઝેન્ઝીને મોટિવેશન આપવાનું હોય કે બિલકુલ ટફ નથી, એકદમ ઈઝી ટાસ્ક છે. આ જરાય ટફ નથી. હા, બહુ જ ઈઝી છે, એકદમ ઈઝી છે. આમ થઈ જાય, આમ નહીં, આમ. બરાબર બરાબર, પરફેક્ટ. મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. બસ. હા, તું એ રેસ્ટ કર, હવે હું પણ રેસ્ટ કરી આવું. કરી આવો. મહેનત કરી છે તો રુદ્ર, જનરલી ફ્રેન્કી આપણે જ્યારે નોર્મલ બનાવતા હોય ત્યારે ઉપર શેઝવાન સોસ એડ કરતા હોઈએ છીએ કે મેયોનીઝ એડ કરતા હોઈએ છીએ, બરાબર? તો આપણે આને ફરાળમાં ખાવાના છીએ, તો ઉપર લગાવવા માટે કે આપણે મસ્ત ગ્રીન એવી ચટણી બનાવવાના છીએ. ઓકે. તો સૌથી પહેલા એક મિક્સર જાર લઈ લઈશું. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં 2 થી 3 નંગ મોટા લીલા મરચા લીધા છે અને 2 ટુકડા આદુના લીધા છે. તો સૌથી પહેલા મિક્સર જારમાં એને એડ કરી દઈએ.
સાથે સાથે અંદર 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીએ છીએ. ઓકે. દહીં નાખવાથી આપણા ચટણીમાં એક મસ્ત પેસ્ટલ ગ્રીન એવો કલર આવશે. યસ, અને ક્રીમી પણ લાગશે. યસ, ક્રીમી પણ લાગશે. તો સાથે સાથે હવે અંદર આપણે મસાલા એડ કરી દઈએ. મસાલામાં એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ. અને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ આપણું એવું 1 ટેબલસ્પૂન જેટલું ટોપરાનું છીણ એડ કરીએ છીએ. ઓકે. મતલબ અંદર માઇલ્ડ કોકોનટનો ફ્લેવર આવશે તમને. આ આવ્યો ને ટ્વિસ્ટ. યસ. અને સ્વાદ મુજબ સિંધવ મીઠું અને એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ. ઓકે. હવે આપણે પેલા જેટલી વસ્તુ એડ કરેલી છે એને પીસી લઈશું. ઓકે. આપણા મરચાં ને બધું પીસાઈ ગયું છે એટલે હવે લાસ્ટમાં આપણે અંદર કોથમીર એડ કરીશું. ઓકે. કોથમીર એડ કરીને થોડું પાણી એડ કરીને આપણે એને પીસી લઈશું. ઓકે. આપણે આ ચટણીને બહુ લિક્વિડી નથી બનાવવાની. આપણી જે રોટલી બને એના ઉપર આપણે એને સ્પ્રેડ કરવાની છે. ઓકે. એટલે થોડી સ્પ્રેડિંગ કન્સિસ્ટન્સી જોઈએ છે, બાકી લિક્વિડી નથી જોઈતી. ઓકે. તો રુદ્ર, આપણી ચટણી પીસાઈ ગઈ છે. ઓકે. જો આટલી થીક રાખવાની છે એન્ડ કલર દેખાય છે એકદમ જ તે Yes. પેસ્ટલ ગ્રીન કલર આવેલો છે. એકદમ. તો થઈ ગઈ છે તૈયાર આપણી ફ્રેન્કી માટેની ચટણી. ઓકે. તો રુદ્ર, આપણા પનીર મસ્ત મેરિનેટ થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ગ્રીલ કરી દઈશું. ઓકે. તો સૌથી પહેલા આપણે ગ્રીલિંગ પેનની અંદર તેલ ઉમેરશું. 1 થી 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું. ઓકે. એન્ડ તેલ પ્રોપર ગરમ થઈ જાય પછી આપણે આ જે વેજીટેબલ એન્ડ પનીરને મેરિનેટ કરેલા છે એને એડ કરી દઈશું. ઓકે. આને આપણે પ્રોપર ગ્રીલિંગ ઇફેક્ટ આવે ત્યાં સુધી રહેવા દેવાના છે. ઓકે. જો રુદ્ર, આપણું પનીર અને વેજીટેબલ પ્રોપર ગ્રીલ થઈ ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. ઓકે. તો રુદ્ર, આપણા પનીર અને વેજીટેબલ ગ્રીલ થઈને તૈયાર છે. ઓકે. તો રુદ્ર, હવે આપણે ફ્રેન્કીની રોટલી બનાવી લઈએ. ઓકે. તો આપણા જે લોટને રેસ્ટ આપેલો એને કામે લગાડીએ હવે. યસ, બહુ રેસ્ટ કર્યો લાતે. હા, તમે બાંધ્યો તો કે નહીં? એટલે હા. મસ્ત લોટ બાંધેલો છે. તમને જોઈને બીજાને મોટિવેશન મળે ને એટલે કીધું મેં આ તો. સારું ને, હું લોકોને ઇન્સ્પાયર કરું. હા, બરાબર છે. ફ્રેન્કીની રોટલી કરવાની 2 મેથડ હોય છે. એક જનરલી આપણે જે રસ સાથે ખાવા બે પડવાળી રોટલી કરીએ ને, જે સાદું રોટલી, એ રીતે પણ થાય છે. અને એક સિમ્પલ રોટલી વણીને એને પણ કાચી પાકી શેકીને આપણે કરી શકીએ છીએ. મતલબ તમને જે 2 રીતમાંથી મજા આવે એ રીતે તમે કરી શકો છો. અત્યારે કઈ કરીએ છીએ આપણે? આપણે નોર્મલ રોટલી વણીએ છીએ કારણ કે આ લોટ થોડો દરદરો હોય છે એટલે પછી રોટલીને છૂટા પડવામાં થોડો ટાઈમ લાગે. ઓકે. એટલે આપણે પ્લેન વણી લઈશું. એકદમ ટ્રાય કરવાની, આપણાથી જેટલી પતલી વણાય ને એટલી પતલી વણવાની છે આપણે. જો દેખાય છે આપણી રોટલી એકદમ પતલી વણાઈ ગઈ છે. પાટલી પણ આપણી આરપાર દેખાવા લાગી છે. તો આપણી એકદમ પતલી એવી રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે એને કાચી પાકી શેકી લઈશું. તવી તપે એટલે આપણે એને એડ કરી દઈએ. ઓકે. આનું ધ્યાન રાખો ત્યાં સુધી હું બીજી વણી લઉં. ઓકે. એટલે જલ્દી આપણને બેવને ફ્રેન્કી ખાવા મળે. ધ્યાન રાખો, કસે ભાગીશ નહીં. ભાગવા નહીં દેવાની, બળી ના જાય ને એનું ધ્યાન રાખવાનું છે. અચ્છા, એવું છે. હા. મન કેવી રીતે ખબર પડે બળી ગઈ કે નહીં? એને છે ને ઉપર બબલ્સ આવવા લાગે મતલબ એની સાઈડ ચેન્જ કરી દેવાની. ઓકે. સાઈડ ચેન્જ કરું? હા, કરી દો. કઈ રીતે? હાથેથી આમ ઉચકે ને. હાથેથી? હા વળી. શું વાત કરો છો? અમે તો હાથેથી તેલમાં ભજીયા કાઢી લઈએ, તમે રોટલી ના એક કાઢી શકો. ચેલેન્જ. જેન્ઝીઝ ને ચેલેન્જ આઈપો જ ને તે. ગાઈઝ, વોચ ઇટ. વાહ, ઈઝી પીઝી. ઈઝી પીઝી. હવે સેમ પ્રોસેસ પાછી બીજી સાઈડે. પણ હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. બહુ શેકાવા નથી દેવાની. નોર્મલ બબલ્સ આવી જાય એટલે આપણે એને લઈ લેવાની છે. ત્યાં સુધીમાં આપણી બીજી રોટલી પણ વણાઈ ગઈ છે. ઓકે. હવે આપણે આ રોટલીને લઈ લઈએ. ઓકે. આવી જ રીતે આપણે જેટલી ફ્રેન્કી બનાવવાની હોય એની રોટલી પહેલા એડવાન્સમાં બનાવી લેવાની છે. ઓકે. બીજી રોટલી પણ શેકી લઈએ. ઓકે. આ રોટલી પણ આપણી કાચી પાકી શેકાઈ ગઈ છે. એને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ. તો આપણી ફ્રેન્કી માટેની રોટલી તૈયાર છે. ઓકે. તો હવે આપણે ફ્રેન્કી એસેમ્બલ કરી દઈએ. ઓકે. ધ્યાનથી જોજો. હા, હું તો ધ્યાનથી જ જોઉં છું. હા, એટલે ધ્યાનથી જોજે એમ. આપણે સૌથી પહેલા તેલ લઈ લઈશું. તો જો આમાં તમે તેલમાં નહીં ને ઘીમાં પણ એસેમ્બલ કરવી હોય તો કરી શકો છો. ઓકે.
આપણે સૌથી પહેલા એક સાઈડ એની શેકી લેવાની છે. સ્ટેપ્સ યાદ રાખજો. હા હા એકદમ ઈઝી જ છે એમ તો. હા બહુ ખાસ કઈ છે નહીં એમ. કંઈ જ નથી એકદમ ઈઝી છે. એક સાઈડ થોડી ક્રિસ્પી થઈ જાય પછી સાઈડ ચેન્જ કરીને આપણે બીજી બાજુ જે ક્રિસ્પી થઈ ગઈ છે એના પર બધું એસેમ્બલ કરીશું. ઓકે. એને આવી રીતે પ્રેસ કરતા કરતા કુક કરવાની છે એટલે ફ્રેન્કી આપણી એકદમ ક્રિસ્પી બને. દેખાય છે એકદમ જ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે ગેસ એકદમ ધીમો કરી દઈએ કારણ કે આપણે જ્યાં સુધી ઉપર બધું એસેમ્બલ કરીએ ત્યાં સુધીમાં નીચે બળી જાય. આપણે જે ગ્રીન ચટણી બનાવેલી હતી તો સૌથી પહેલા આપણે ફ્રેન્કી ઉપર એ ગ્રીન ચટણી લગાવીશું. છે ને એકદમ નવો જ ટ્વિસ્ટ શેઝવાનનું ગ્રીન ચટણી વાળો. સાથે આપણે જે પનીરનું સ્ટફિંગ બનાવેલું છે એને મૂકી દઈશું. એને આપણે સેન્ટરમાં મૂકવાના છીએ. સાથે ઉપર 1 થી 2 રીંગ મરચીની એડ કરીએ છીએ એટલે જ્યારે ખાવામાં કોઈને મરચીનો ચટકો આવે ને તો મજા પડી જાય. જનરલી નોર્મલ ફ્રેન્કીમાં આપણે ઉપર ચીઝ છીણીને નાખતા હોઈએ છીએ. આની અંદર હું પનીર છીણીને એડ કરું છું. ઓકે અને હવે આને એકદમ ટાઈટ એવો ફોલ્ડ આપવાનો છે. ઓકે. અને ધીમા તાપ પર એને નીચેની સાઈડ આપણે ક્રિસ્પી થવા દઈશું. ઓકે. આને પલટાવવાનું નથી? ના, પલટાવશું તો આપણું જે પનીરનું સ્ટફિંગ છે એ બહાર નીકળી જશે. ઓલરેડી કુક થઈ ગઈ છે અહીંયાથી એટલે જરૂર નથી. તો રુદ્ર આપણી ફ્રેન્કી છે મસ્ત કુક થઈ ગઈ છે. હવે આપણે એને ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું. ઓકે. બધા સ્ટેપ્સ યાદ રહ્યા ને? હા. ઈઝી જ છે ને? બહુ જ ઈઝી છે. આ તો કશું જ નથી. હું કહું તમને. આવી જાઓ. ક્યાં? મારી જગ્યા પર બનાવવા માટે ફ્રેન્કી. મારી તો મેં બનાવી નાખી. હવે તમારે જાતે બનાવવાની ને? એવું જ ને તે. એટલે આ તો તમારા માટે કઈ જ નથી એમ. હા એવું હતું. તમારા માટે પણ કઈ જ નથી ને. મેં કીધું એટલે જ કીધું હતું કે ધ્યાનથી જોજો તમે. 2 વખત હું એટલે કહેતા હતા. મરી ગયા. ચાલો. એટલે એમ તો મેં ધ્યાનથી જોયું જ છે. સૌથી પહેલા શું કરવાનું છે? તો તમે ધ્યાનથી શું જોયું? અરે તું એમ જ મસ્તી કરતો. તેલ નાખ. હા તેલ નાખો પહેલા. બસ. નહીં તો પછી આપણી ફ્રેન્કી એકદમ ઓઇલી લાગશે. યસ. ઓકે હવે આપણી રોટલી મૂકી દો. અને એક સાઈડ થી એને પ્રોપર શેકી લો. પ્રેસ કરવાનું છે. યસ પ્રેસ કરતા એને શેકવાની છે. જુઓ તો શેકાઈ ગઈ છે. થઈ ગઈ? આમ હાથેથી ઉચકીને જોઈ લેવાની શેકાઈ ગઈ છે કે નહીં. એમ ના દેખાય. અને આમ કરીને આમ જોઈ લેવાની. હા શેકાઈ ગઈ છે. બરાબર ફટાફટ એસેમ્બલ કરો નહીં તો પછી બળી જશે આપણી ફ્રેન્કી. હા તો ગેસ બંધ કરી દઉં? હા તો તમારે એસેમ્બલ કરતા ટાઈમ લાગશે ને એટલે હું ગેસ બંધ કરી દઉં છું. હા થેન્ક યુ. તો પહેલા આપણે શું કરીશું? ચટણી લગાવીશું. જેટલું તીખું મજા આવે એટલી લગાવવાની. સાથે આપણે ઉપર મરચીની રીંગનો ટ્વિસ્ટ તો આપીએ જ છીએ. યસ. આપણું જે ટિક્કાવાળું સ્ટફિંગ છે એ આખી રોટલી પર નથી પાથરવાનું, સેન્ટરમાં લગાવવાનું છે. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણો ટ્વિસ્ટ વાળો ઇન્ગ્રેડિયન્ટ જે આપણને પાણી પીવા માટે ઊભા કરી જ આપે. પનીર. યસ. મતલબ હાઈ પ્રોટીન જેને ભાવતું એ લોકો માટે આ પરફેક્ટ રેસીપી છે. બેસ્ટ છે. પ્લસ આમાં તમે ફરાળમાં આપણે કહીએ છીએ પણ તમે રેગ્યુલરમાં પણ મેંદો સ્કીપ કરીને આ રીતે બનાવી શકો. યસ. ફોલ્ડ. હવે જ મેઇન કામ છે. લાવ એમ નહીં કરવાનું, હું બતાવું. હા આ થોડું ખાલી ટ્રિકી છે બાકી તો. હા બસ. હવે એને થોડી વાર પ્રેસ કરી રાખીએ એટલે ચીપકી જશે ત્યાં. ઓકે. તો રુદ્ર આપણી ફ્રેન્કી એસેમ્બલ થઈ ગઈ છે. યસ. એને આપણે લઈ લઈશું ચોપિંગ બોર્ડ ઉપર. વેલકમ. ચાલો હવે મને તો બહુ ભૂખ લાગી છે તો તમે ફટાફટથી આને સર્વ કરી દો. ઓકે આવી જા. તો રુદ્ર આપણી ફ્રેન્કી એસેમ્બલ થઈ ગઈ છે જે મહા મહેનત એક તમે કરેલી છે. ઓકે તો આપણે હવે એને સર્વ કરી દઈએ. ઓકે. તો રુદ્ર તૈયાર છે આપણી ફરાળી પનીર ટિક્કા ફ્રેન્કી. થેન્ક યુ. ફ્રેન્ડ્સ આઈ એમ શ્યોર કે હું કંઈ બોલું એ પહેલાં જ તમે આજની વાનગીની રીત લખવા માટે તૈયાર જ બેઠા હશો. તો ચાલો જલ્દીથી ફરાળી પનીર ટિક્કા ફ્રેન્કીની રીત લખી લો. ફરાળી પનીર ટિક્કા ફ્રેન્કી બનાવવા માટે જોઈશે પનીર અને વેજીટેબલ્સ મેરિનેટ કરવા માટે સમારેલું પનીર 1 કપ, સમારેલું લાલ કેપ્સિકમ 1/2 કપ, સમારેલું પીળું કેપ્સિકમ 1/2 કપ, સમારેલું લીલું કેપ્સિકમ 1/2 કપ, સમારેલા ટામેટા 1/2 કપ, દહીં 2 મોટી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી,
શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, આરા લોટ અડધો કપ, તેલ ગ્રીલ કરવા માટે, કણક બાંધવા માટે જોઈશે, ફરાળી લોટ અડધો કપ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. લીલી ચટણી બનાવવા માટે જોઈશે લીલા મરચાં 2 થી 3 નંગ, આદુ 2 ટુકડા, દહીં 2 મોટી ચમચી, ચાટ મસાલો 1 મોટી ચમચી, ટોપરાનું છીણ 1 મોટી ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 મોટી ચમચી, કોથમીર અડધો કપ, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે સમારેલા લીલા મરચાં જરૂર મુજબ, છીણેલું પનીર જરૂર મુજબ અને તેલ શેકવા માટે. ફરાળી પનીર ટિક્કા ફ્રેન્કી બનાવવાની રીત. સૌપ્રથમ પનીર અને વેજીટેબલ્સને મેરિનેટ કરવા માટે બાઉલમાં દહીં, ગરમ મસાલો, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, સિંધવ મીઠું, મરી પાવડર અને આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી આરા લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં પનીર, 3 કલરના કેપ્સિકમ અને ટામેટાં ઉમેરી મિક્સ કરી 10 મિનિટ માટે મેરિનેટ કરી લો. કણક બાંધવા માટે તાસમાં ફરાળી લોટ, સિંધવ મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 10 મિનિટનો રેસ્ટ આપી દો. લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં લીલા મરચાં, આદુ, દહીં, ચાટ મસાલો, ટોપરાનું છીણ, સિંધવ મીઠું અને લીંબુનો રસ ઉમેરી ક્રશ કરી તેમાં કોથમીર અને પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી થોડી ઘટ્ટ લીલી ચટણી તૈયાર કરી લો. ગ્રીલર પેનમાં તેલ ગરમ કરી તેમાં મેરિનેટ કરેલું પનીર અને વેજીટેબલનું મિશ્રણ ઉમેરી ગ્રીલ કરી લો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લુવો લઈ અટામણ લઈ રોટલી વણી લો. રોટલીને કાચી પાકી શેકી લો. તવા પર તેલ લઈ રોટલીને થોડી શેકી તેની પર તૈયાર કરેલી લીલી ચટણી લગાવી ઉપર ગ્રીલ કરેલું પનીર અને વેજીટેબલનું મિશ્રણ મૂકી લીલા મરચાં અને પનીર છીણી આ રીતે વાળી બધી બાજુથી શેકી ફ્રેન્કી તૈયાર કરી લો. આ જ રીતે બીજી ફ્રેન્કી તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી પનીર ટિક્કા ફ્રેન્કી. બાજરીનો રોટલો પરફેક્ટ બને તેના માટેનો એક મેજિક મંત્ર હું તમને આપું. હંમેશા જ્યારે પણ તમે બાજરીનો રોટલો બનાવતા હો ત્યારે બાજરીનો લોટ ફ્રેશ જ યુઝ કરવો અને રોટલો બનાવવા માટે થોડો લોટ કેળવી પ્રોપર મસળી અને તેનો લુવો તૈયાર કરવો અને તેનું જે મોઇશ્ચર છે તે પ્રોપર જળવાવું જોઈએ. એટલે કે લોટ બહુ જ કઠણ પણ ન હોવો જોઈએ અથવા બહુ વધારે પડતો ઢીલો પણ ન હોવો જોઈએ. એ પછી તમે હાથેથી થેપીને રોટલો બનાવી શકો, પાટલી ઉપર થેપી શકો અથવા તો વેલણથી તેને વણી શકો. એ પછી જ્યારે પણ તમે રોટલો શેકો છો ત્યારે તાવડી સાધારણ ગરમ હોવી જોઈએ અને ગરમ તાવડી ઉપર હળવેથી રોટલો મૂકવો કે જેથી તેની અંદર એર ન ભરાય અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રોટલાની એક બાજુ છે એ સાધારણ શેકાવી જોઈએ. શેકાયા પછી તેને હળવેથી પલટાવી દો. પલટાવતી વખતે પણ તેમાં એર ન ભરાય તેનું ખાસ ધ્યાન રાખવું. વધારે પડતો રોટલાને દબાવો પણ નહીં. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. બીજી બાજુ સાધારણ વધારે શેકાય એ પછી તમે તાવડી ઉપર પણ રોટલો ફૂલાવી શકો છો અથવા તો ચીપિયાની મદદથી રોટલો ઉઠાવી અને અપસાઇડ ડાઉન કરી અને પછી ગેસ ઉપર તમે ગેસની ફ્લેમ હાઈ કરી અને રોટલો ફૂલાવી શકો છો. તો આ બધી નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો બાજરીનો રોટલો તમે એકદમ પરફેક્ટલી બનાવી શકશો. હેપી બોર ચોથ. ફ્રેન્ડ્સ, જો ધ રસોઈ શો ના હોત ને તો અમારા જેન્ઝીઝના મગજમાં બોર ચોથ એટલે આવું જ કંઈક હોત. આપણા કલ્ચર વિશે આટલું ડીપમાં માહિતી જો કશેથી મળતી હોય ને તો એ ફક્ત આ જ શો છે. ટ્રેડિશનલી શું બને અને એવું કેમ ખવાય એ બધું ફક્ત અહીંયા જ જાણવા મળે છે. તો જો આપણે એવું કહીએ કે આ શો આપણો એવો મિત્ર છે જેની અંદર ઘણા બધા રંગો સંતાયેલા છે. તો જો તમને આજની આ વાનગીઓ માણીને મજા આવી હોય તો એના રિવ્યૂઝ અમને ચોક્કસથી આપજો આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.